નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા એપિસોડમાં બહુ ભારે પોડકાસ્ટના. આજે આપણે વાત કરીશું, શેની વાત કરવાની છે? હા, આજે આપણે એકચ્યુઅલી વાત કરીશું તારા ટ્રીપની. ઓકે. જે લોકોને ખ્યાલ ના હોય કહી આપું કે હર્નિશ હમણાં જ ઇન્ટરનેશનલ ટ્રીપ થોડી આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં જઈને આવ્યો છે અને એવી કન્ટ્રીમાં જઈને આવ્યો છે એટલે તમે ના પૂછવા તેમ. એટલે ભાગ્યે જ કોઈને ત્યાં જવાનો ચાન્સ મળતો હોય છે અને બહુ રેર છે. હા, ત્યાંના વિઝા લોકોને એકચ્યુઅલી મળવા બહુ કઠિન છે અને બધું છે. એટલે અર્નિશ જઈને આવ્યો છે થાઈલેન્ડમાં. એટલે આજે આપણે વાત કરીશું થાઈલેન્ડ સ્ટોરીઝની, અર્નિશની થાઈલેન્ડ સ્ટોરીઝ. તો શું એટલે કેવું લાગ્યું ફર્સ્ટ ઓફ ઓલ આમ કે એરપોર્ટમાં, કે શરૂઆતથી જ આપણે ચાલુ કરીએ, ઇન્ડિયાના એરપોર્ટ અને થાઈલેન્ડના એરપોર્ટમાં શું ફરક છે? ઇન્ડિયાના એરપોર્ટમાં કબૂતર નહોતા, થાઈલેન્ડના એરપોર્ટમાં કબૂતર હતા. અચ્છા, એટલે આપણે થોડું વધારે સારું છે એમ? હા. તે થાઈલેન્ડમાં ઉતરીને એવું લાગે કે આપણે ફોરેનમાં આવ્યા લાગે. ના, એ વાળું ફોરેન નહીં. ઓકે, પિક્ચરોમાં જેવું આપણે ફોરેનનું હોય કે આમ યુએસ, કેનેડા અને લંડન ને એવું કેવું દેખાય આમ કે ઓહો, એ ટાઈપનું ઓહો હોય છે થાઈલેન્ડમાં? એટલું બધું ખાસ નથી હોતું કારણ કે ત્યાં બધા ઇન્ડિયન જ ફરતા દેખાય છે. એ હિસાબે નહીં યાર, સમજી ગયા? ચોખ્ખાઈ ને વાતાવરણ ને બહુ છે, રિસ્પેક્ટ બહુ છે, મેનર્સ બહુ છે લોકોમાં, ટ્રાફિક મેનર્સ જબરદસ્ત છે લોકોની. તમને દૂરથી જોતા હોય તો ગાડી ઊભી રાખી દે. આપણે એમ નહીં ગાડ દઈને એને ઊભો રાખીએ, ઊભી રાખી દે લોકો દૂરથી. અને એનું મને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બહુ ગમી. જે લોકલ ટ્રાન્સપોર્ટ જે કહેવાય, રિક્ષા ને એવું, ત્યાં ટુક ચાલે. પેલા મોટા છોટા હાથી જેવું હોય, એ છકડો અહીંયા છકડા જેવું જ ના છોટા થાય. તો બધી છોટા હાથી મસ્ત મોટો છોટા હાથી, પાછળ બેસવાનું હોય. એમ તમને એવું લાગે કે પોલીસ વાળા પકડીને લઈ જાય છે એમ, પણ એવું ના હોય. ટુક તમારે બેસી જવાનું અને જ્યાં ઉતરવું હોય ત્યાં બેલ માર દેવાનું. એવું નહીં કહેવાનું કે સ્ટેશન જવું છે કે સારંગપુર દરવાજા કે કશું જ નહીં, બેસી જવાનું. જ્યાં ઉતરવું હોય ત્યાં બેલ મારો અને પેલો ઊભો રાખે. હું કહું તો છું, અમદાવાદમાં શટલ હોય છે ને એવું જ છે. તમારે બેસી જવાનું, એમને ખબર હોય કે ભાઈ આ રોડથી આ રોડમાં જવું છે, જ્યાં ઊભું રાખવાનું ત્યાં આગળ આપણે શું કરીએ, રિક્ષાવાળાને ખબર એમ કહી દે કે ભાઈ ઊભી રાખજો. આ જગ્યાએ લોકોએ ઘંટડી મૂકી છે. પણ ત્યાં ઘંટડી વધારે એટલે અને એ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં વધારે મજા આવી એમ. અને રિસ્પેક્ટ બહુ લોકોને, કારણ કે એ લોકોને ખબર છે કે કન્ટ્રી ટુરિઝમ પર જ ચાલે છે, એટલે એ લોકોને જબરજસ્ત રિસ્પેક્ટ ટુરિસ્ટો માટે બી. હેરાન કરતા હશે અમુક પાર્ટમાં, એ તો આપણે બી અહીંયા કરીએ જ છીએ. જેમ કે આપણે અમુક લોકોની સ્ટોરી સાંભળી હોય, એ લોકો હેરાન થયા હોય, પણ તારી સાથે એવું કોઈ પેલું એ તમે મેન જે ફરવાની સિટી છે ને ત્યાં જો ફર્યા કરતા હોય તો તમને કોઈ હેરાનગતિ નહીં. ભાઈ તમે એવું કહો કે આઈ વોન્ટ ટુ એક્સપ્લોર ન્યૂ પ્લેસીસ, ચલો હું એમના ગામમાં જાઉં કે એમની ગલીઓમાં બની જાય. કેમ કે ક્રાઇમ તો જો દરેક કન્ટ્રીમાં હોય, એમ તમે કોઈ એવી અંધારે જગ્યામાં કતો એવી રીતે આપણે બી ફોરેનર્સ જે અહીંયા ફરતા હોય, જો ઇન્ડિયા ગેટ ને બધે ફરતા હોય તો એ લોકો જો ના થાય, પછી એ લોકો ધારાવીમાં જોવા જાય, એટલે ભીંડી બજારમાં જાય, એટલે પછી ત્યાં ચુગલીઓ થાય. પેલું મુન્ના ભાઈ MBBS આવો લોંગ અને બોરીમાં નાખીને લઈ આવે બોડી ને એવી જ રીતે. ત્યાં ફરવાની રીતે બી બહુ બધું છે. લોકો ત્યાં બીજા પર્પઝથી જાય છે, પણ ફરવા માટે બી બહુ બધું છે ત્યાં. તારો પર્પઝ ફરવાનો હતો કે બીજા પર્પઝથી ગયો? મારો લેઝર પર્પઝ હતો, એટલે અમે લોકો ખાલી સુવા ગયો હતો. બીજું કઈ બધા ત્યાં સુવા જ જાય છે ભાઈ? ઊંઘવા. અચ્છા, હા, ઊંઘવા ગયો હતો. ઊંઘીને બસ આવ્યો છું, આરામ કરીને વોટર સ્પોર્ટ્સ કર્યા, થોડા ફર્યા, કોરલ આઇલેન્ડ ગયા હતા. પછી ત્યાંથી મન બહુ ચંચળ હોય, તારું ડગમગાયું નહીં ત્યાં જઈને? ડગમગાયું, પણ પછી એક પોઈન્ટ એવો આવે કે તમને એવું થાય કે આખી દુનિયા અહીંયા આવે છે, ત્યાં જવાનું તમારે, એટલે પછી થોડુંક આપણે કંટ્રોલ કરી લઈએ. ત્યાં તમે જો ગોરિયાઓ બધા US UK બધા ગોરિયાઓ ત્યાં રિટાયર થઈને ત્યાં રહે, કાં તો પછી ત્યાં એ લોકોને ઉનાળો શરૂ થાય કે ઠંડી બહુ પડતી હોય તો અહીંયા આવીને લોકો ફ્લેટ લઈ લીધા છે, ફ્લેટમાં આવીને અહીંયા ગર્લફ્રેન્ડ્સ રાખી છે એ લોકોએ, એ લોકોને લઈ જાય. જ્યાં સુધી એ લોકો હોય ત્યાં સુધી પેલી છોકરી એ લોકો જોડે જ રહેવાનું, બાકી યુ આર ફ્રી ટુ વોટ. અને ત્યાં આગળ ઊંધું પણ છે કે છોકરીઓ આવે છોકરા માટે, કે એ વાળું માર્કેટ નથી ત્યાં આગળ? હશે. આપણે ઘણી છોકરીઓ બી છોકરીઓના ગ્રુપ્સ બી હતા ત્યાં ફરતા હતા જ્યારે અમે રાત્રે ત્યાં સ્ટ્રીટમાં ગયા હતા ત્યારે. તો એટલે છે બહુ જ ઓપન વર્લ્ડ છે. એટલે આપણું હજી આપણને બધું મગજમાં નાખતા બહુ એ લાગે કે કેમ આવું થાય છે. ના, પણ એટલે ત્યાં આગળ જાવ એટલે તમે જાવ એટલે છોકરીઓ તમને અડકે ને એવું બધું બી કરે. હા, તમે મોલેસ્ટ બી થાવ. જો તમે એ કામ કરવા ના ગયા મારી જેમ ગયા તો મોલેસ્ટ થાવ. બાકી અમુક લોકોને મજા આવે, ત્યાંથી જ પછી લઈ જવાનું, બિયર પીવડાવવાની ને પછી મજા કરવાની એમ. તો આ તો મેન આઈડિયલી જોવા જઈએ તો થાઈલેન્ડનું એટ્રેક્શન આ છે. હા, બૂમ બૂમ. પ્રોસ્ટિટ્યુશન ઇન્ડસ્ટ્રી એમની એ સૌથી વધારે છે અને એના
એ ઇન્ડસ્ટ્રીના કારણે ટુરિઝમ વધારે ત્યાં આગળ આવે છે. હા પણ એવું તો છે નહીં કે ત્યાં આગળ ખાલી આ જ છે. ના ત્યાં આગળ બીજું ઘણું બધું છે. ઘણું બધું. તે થોડું ઘણું જોયું. થાઈલેન્ડ કન્ટ્રીમાં બેંકોક પટાયા સિટી જે છે ને મેઇનલી આની માટે ફેમસ છે પટાયા. અચ્છા, એટલે ફોર એક્ઝામ્પલ કોઈ કપલ હોય કાં તો કોઈ એકલો છોકરો અથવા તો ગ્રુપ હોય, કોઈ પણ હોય, હા. એને પ્રોસ્ટિટ્યુશન પેલા માટે ના જવું હોય પર્પસથી પેલી રીતે, હા. પણ એને ફરવા જવું હોય હા તો એને પટાયા મિસ કરી દે તો હા. ચાલે? પટાયામાં અમુક સ્ટ્રીટ્સ જ છે જ્યાં 2 કે 3 સ્ટ્રીટ છે અને રાત્રે બીચ છે ત્યાં, બસ એટલી જગ્યાઓ તમે સ્કીપ કરી દો તો કંઈ વાંધો નથી પટાયામાં બી. એમ નહીં, પણ કારણ કે પટાયામાં કંઈ બીજા- જોવા જેવું ખરું એમ? હા હા પટાયામાં પેલું એક સર્કસ છે, એ જે શો થાય છે એ લોકોનો વર્લ્ડનો ફેમસ એક મ્યુઝિક શો છે એ ત્યાં થાય છે, મોલ છે. મારા જ ભાઈ અને ભાભી ગયા હતા અને મારા ભત્રીજા જોડે ગયા હતા અને તે એન્જોયડ. એટલે એવું નહીં કે એ એરિયામાં નહીં જવાનું, આપણે કહું છું ને skip કે એ કરી તો દેવાનું. હા. દરેક જગ્યાએ કંઈક તો હોય. હવે એના કારણે એટલું બદનામ થઈ ગયું છે ને અમુક લોકો તો પણ શું કહેવાય કે પેલું ઓફિશિયલ પર્પઝ માટે બેંકોક જાય ને અને ઘરવાળાને ખબર પડે ને તો કે આ ઓફિશિયલ પર્પઝ તારો ખોટો હોય. પણ મારા હિસાબે ખોટો રહ્યો નહીં. 3-4 ઓફિશિયલ દિવસ- પર્પઝ માટે બેંકોક કોણ જાય? 3-4 દિવસ પહેલા સુરતથી બેંકોકની ફ્લાઇટ ચાલુ થઈ, ખબર? એ ન્યૂઝ મેં સાંભળ્યા ને. આ કોઈને ખ્યાલ ના હોય તો એમાં એવું થયું હતું કે ન્યૂઝમાં પછી એમ કીધું કે હવે તમારું અમે બધું લઈશું કે તમારું વિડીયો રેકોર્ડિંગ ને બધું, કે એમ તો પેલા લોકોએ ના પાડી કે અમે બધા ભૂતાન ને ચાઇનાનું કહીને આવ્યા છીએ ઘરે. એવું હતું? એટલે તમારો વિડીયો શૂટ ના કરતા. એટલે કદાચ ઘરે જઈને થાઈલેન્ડ પાસપોર્ટ ખોલે તો પાસપોર્ટમાં તો દેખાય જ ને. એટલા બધા બી લોકો શિક્ષિત નથી હોતા ને. પાસપોર્ટ એક જૂના ન્યૂઝ હતા, 2 વર્ષ જૂના. એક માણસને એરપોર્ટ પર પકડ્યો કેમ કે એના પાસપોર્ટમાંથી પેજીસ ફાટેલા હતા. પછી ખબર પડી કે એણે એની થાઈલેન્ડ ટ્રીપ છુપાવવા માટે ઘરેથી પાસપોર્ટના પેજ ફાડી નાખ્યા હતા. વાહ. એવા કામ કેમ કરવાના કે છુપાવવા પડે? હા હા, અને એમને પણ પછી મને લાગ્યું, મેં કીધું કે લોકો એમ કેમ કહેતા હશે કે આટલું બદનામ કેમ થઈ ગયું છે થાઈલેન્ડ, કેમ કે લોકો જૂઠું બોલીને ત્યાં જાય હા છે. એટલે બાકી છે નહીં. અમ લોકો જોડે બી ઘણા લોકો એવા હતા જે લોકો ખાલી ફરવા માટે આવ્યા હતા. આમ ભાઈ આપણે આ પેલી સુરત વાળી તો કે છે, એની એકચ્યુઅલ ન્યૂઝ સાંભળી શું હતી જે બહુ વાયરલ થઈ? શું? આ સુરતથી બેંકોકની ડાયરેક્ટ ફ્લાઇટ આવી, બરાબર, હમણાં 4 દિવસ પહેલા કે 1 વીક પહેલા. 4 કલાક કે 3 કલાક જેવું થયું હશે, પ્લેનમાં દારૂ ખતમ. 15 લીટર દારૂ પીવાઈ ગયું. હા તો સુરતીઓ છે ને. 3 કલાક કે દમણનો દારૂ પતાઈ શકે એને સુરતી કહેવાય. આ પ્લેનનો 15 લીટર દારૂ તો શું વાત છે. આટલું બહુ દારૂ પી ગયા. અને સારી વાત એ છે કે પીધા પછી કોઈ નાટક નથી કર્યા પ્લેનમાં. ભાઈ સુરતી છે એ તો બધું પી જાય. દમણિયું જેને પચે ને એને બધું પચે એવું કહેવાય. હવે પ્લેનમાં દમણિયું તો નહીં જોય. સારું જ હશે એટલે વિચાર કરો. કેમ દમણ્યું એટલે ત્યાંના દારૂની ક્વોલિટી થોડીક ડગમગું આવે? એવું કે બધા એવું અચ્છા, કે એવું કે કે. દમણિયું જેને પચે એને બધું પચી જાય એમ. અચ્છા, એ કહેવત છે. હા કહેવત છે. બાકી સાચી સાઉથ વાત છે કે નહીં ગુજરાતમાં. ખબર નહીં. આપણે ક્યાં અમુક લેવું? જગ્યાએ કેવું દમણમાં બી અમુક બહુ ઓછી જગ્યા એવી હોય છે જ્યાં ભેળસેળ વાળું મળે. અને દમણમાં સસ્તો દારૂ સસ્તો, કારણ કે પેલું એ યુનિયન ટેરિટરી એટલે ત્યાં સસ્તો, એટલે બધાને એવું જ કે બધા જ ભેળસેળ વાળું આપે. પણ એવું હોય. દમણમાં ત્યાં જઈને દારૂ પીધું તું હા અને હવે તે છોડી દીધું છે? હા બસ ત્યાં જ છેલ્લો પીધો હતો દારૂ. અચ્છા, એવું છે. દારૂ ખતમ એમ? દારૂ મૂકીને આવે. મેં કીધું દારૂ પીવો તો ત્યાં જ જવાનું હવે. તો દારૂ મૂક્યું કહેવાય? હા ત્યાં મૂક્યું ને. હવે તે અહીંયા દારૂ પીધું છે. હા. અહીંયા દારૂ અને ત્યાંના દારૂમાં ક્વોલિટીમાં ફરક હોય કે ખાલી વાતો જોઈએ બધી? ફરક હોય ને ભાઈ, ત્યાં એકદમ ફ્રીલી પીવાય ને. અહીંયા આપણે પીવા છુપાઈને પીવું ને. ગુજરાતમાં અચ્છા, પી એટલે એ હિસાબે તમે ગુજરાતમાં એન્જોય ના કરી શકો. હા. બાકી આમ એકચ્યુઅલ જોવા જઈએ તો બધું મળે તો બધે હરખું છે. હા અને તમે કોઈ બી પબ કે બારમાં કે એમ તેમ જાઓ તો પેલી છોકરી જ લઈને આવે દારૂ લઈને, અને તમે જો ઓર્ડર કર્યો તો તમને પીવડાવવા માટે બી બેસે તમારા લેપ પર. એવું બધું બી કરે જ ત્યાં. ઓહ, હા એટલે મેં એમાં દારૂ નતો પીતો, મેં રૂમમાં જઈને પીતો હતો. આ પટાયામાં થોડીક જગ્યાથી ફરવા લાયક, અને એના સિવાય બેંકોકમાં? બેંકોકમાં બહુ મસ્ત મસ્ત પ્લેસીસ છે. કિંગનો પેલેસ છે, અને અમે લોકો જે દિવસે ગયા ને 5 ડિસેમ્બર, જેને જવું હોય 5 ડિસેમ્બરે બેંકોક જજો. ત્યાં રાજાનો બર્થડે હોય છે, એટલે ગવર્મેન્ટનું બધું જ ફ્રી હોય. ફ્યુલ ફ્રી ને એના જે પેલેસીસ જે ફરવાના હોય એની એન્ટ્રી બી બધી જ ફ્યુલ ફ્રી. ફ્રી ને આપણે શું લેવા દેવા? આપણે થોડી ગાડી લઈને ગવર્મેન્ટની ગયા ટેક્સી જે હોય ને એ ફ્રી હોય. હોય. અચ્છા. એ તમને ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ કરે. તમે કહો ત્યાં લઈ જાય, આખો દિવસ તમારી જોડે બી રહે. ઓહ, 5th ડિસેમ્બર એટલે જવાનું હોય તો 5 ડિસેમ્બરે બેંકોક સિટી ફરી શકો ને એવું કરજો. અને ત્યાં પછી એ લોકોનું રાત્રે પેલું એ નીકળે પ્રોસેશન જેવું, જુલુસ આખું. જેવું. જુલુસ, હા. અને એ બહુ મસ્ત હોય છે. લોકો એવું કહે છે. રથયાત્રા નીકળે હા, એમની. અમારી તો બહુ સાંજની ફ્લાઇટ હતી એટલે અમે નીકળી ગયા હતા, અમે મિસ કર્યું હતું. પણ બેંકોક જવાય એવું છે. બેંકોકમાં બી 1-2 સ્ટ્રીટ જ એવી છે જે ખરાબ છે,
એટલે ખરાબ એટલે એડલ્ટ છે, ખરાબ તો ના કે ભાઈ એ લોકો ખરાબ તો એ તો સબ્જેક્ટિવ વસ્તુ છે, કોઈકના માટે સારી કોઈકના માટે ખરાબ એમ, એટલે ખરાબ તો આપણે ના કહીએ ને. મમ્મી પપ્પા જોડે જતો હોય તો ખરાબ લાગે, બાકી એકલામ જતો હોય જો બેંકોકમાં આટલું જ છે ખરાબ, બાકી બધું એટલે બેંકોકમાં 2 જગ્યા છે ત્યાં જવાય એમ કે અમુક લોકો. પછી થાઈલેન્ડમાં પટાયા છે, એક બેંકોક છે, ત્રીજી ચોથી કોઈ જગ્યા જ્યાં તું ગયો હોય અથવા તો તને ખબર છે ને ના જવાયું હોય એવી કઈ સારી જગ્યા? ના ના, એમ તો બધા ફીફી આઈલેન્ડ ને બધું બહુ જ છે એ સાઈડ. એ તારે તું ગયો તો કે નતો? ના, એ નહોતું જવાય, એ આખો અલગ સાઈડ, ફુકેટ ને બધું એ આખો અલગ સાઈડ પડી જાય. અચ્છા, ફુકેત ને બધું? હા, એ આખો અલગ સાઈડ પડી જાય. કપલ્સ માટે બેસ્ટ પ્લેસ છે ને, જતા જાય જ હા, છે એ તો બહુ couples ને ફુકેત બધું. મોલદીવ્સ ટાઈપનું જ છે ને. હા એક્ઝેક્ટ, એટલે એ પણ થાઈલેન્ડ જવાય, લઠ્ઠા થાઈલેન્ડ જવાય. જો તમારે કંઈક કરવું હોય, ના કરવું હોય તો બી જવાય. તો ના કરવું હોય તો પછી થાઈલેન્ડનું ઓલ્ટરનેટિવ ઇન્ડિયામાં શું? ના કરવું હોય તો થાઈલેન્ડનો ઓલ્ટરનેટિવ ગોવા. તો પછી શું કામ જવું છે? ના, પેલો પાસપોર્ટ પર એક સ્ટેમ્પ લાગે ઓ યસ યસ યસ, પેલી ફોરેન ટ્રીપ, હું ફોરેન જઈને આવ્યો, આઈ એમ અ ફોરેન ફોરેન ટ્રીપ રિટર્ન. લાગે ને, યુએસ માં વિઝા જલ્દી મળે ને, પેલું પાસપોર્ટ વાળું તો આવે. એ કંકોત્રી પર લોકો એવું લખે કે ભાઈ થાઈલેન્ડ રિટર્ન છે. એ આઈડિયા નહીં, મેં જોઈ નહીં એવી કોઈની કંકોત્રી. મેં મોટે ભાગે બધા લગ્ન કર્યા પછી જ જોયા છે જતા. કદાચ દિવસ પેપરમાં લખતા બધા બાકી કે અમુક લોકો પેલું લગે, એનઆરઆઈ લોકો હોય કે ભાઈ યુએસ રિટર્ન છે આ, કાં તો યુકે રિટર્ન છે, અથવા તો યુકે કાઉન્ટ્સમાં લખી રાખે ને એવી રીતે. એટલે અમે તો આ લોકો લખતા હોય કે ભાઈ થાઈલેન્ડ રિટર્ન લખે તો પછી કંકોત્રી આગળ વધે જ નહીં, પછી વાત છોકરીવાળા ત્યાં લખવા બેસે ત્યાં જ બધું પતી જાય. હા ચલો ડિવોર્સ લાવો ભાઈ, પેપર લાવો. ના, ડિવોર્સ સુધી ક્યાં વાત જ પહોંચે, ત્યાં કંકોત્રી પછી કેન્સલ થઈને નીકળી જાય. સૌથી બેસ્ટ વાત થાઈલેન્ડની એ છે કે ત્યાં છે ને આપણા જેવું ઇંગ્લિશ બોલે છે. કોઈ જ વાત વર્ડ ટુ વર્ડ એકદમ. વોટર વોટર, ગો ગો ગો, બૂમ બૂમ બૂમ. કોઈ આખું સેન્ટેન્સ જ નહીં. વેર વેર વેર, ઓકે ઓકે ઓકે, થેન્ક યુ, બસ આટલી જ વાત. આટલું જ આટલું જ, કોઈ વધારે સેન્ટેન્સ નહીં. તેવું માર્ક કર્યું છે. આપણું ઇંગ્લિશ આટલું ખરાબ નથી એમ, એટલે આપણું ઇન ધ ના, સેન્સ, એટલે મારા ભાઈબંધોને કર્યું. અને આપણું ઇન ધ સેન્સ આપણી પર્સનલી વાત કરું છું, કેમ કે ભારતમાં ઘણા બધા લોકો છે જેમને ઇંગ્લિશ નથી સારું અને નથી આવડતું, અને દેટ ઇઝ ઓકે. કેમ એ લોકો માટે જ છે થાઈલેન્ડ. નથી આવડતું, ઠીક છે, ના આવડે, કેમ કે કંઈ જરૂરી નથી કે ઇંગ્લિશ તમારે આવડવું જોઈએ. આપણે એટલે શીખ્યા છે કેમ કે આપણા અમુક કામ કાં તો અમુક લોકો જોડે ઇન્ટરેક્શન એવી રીતનું હોય છે કે જેમાં અંગ્રેજીની જરૂર પડે, એટલે આપણે શીખ્યા છે અને આપણને કામ લાગે છે. પણ એવું થાય છે કે આપણને આવડે છે ઇંગ્લિશ બરાબર, પણ આપણે ત્યાં જઈને એમના જોડે ઇંગ્લિશ બોલે તો આપણું બગડી જાય. હા, એ લોકો ના સમજે. એમ તમે નહીં, આખું સેન્ટેન્સ બોલો ને એ લોકો ના સમજે, તમારે વર્ડમાં જ વાત કરવી પડે. હવે તું એમ કે અહીંયા આગળ ઇન્ડિયામાં તારે ઇંગ્લિશ બોલવું હોય અને તું કોઈને કે કેન આઈ હેવ અ કપ ઓફ કોફી, હા, તો ત્યાં આગળ તારે શું કહેવું પડે? ત્યાં આગળ બોલ કોફી એટલે પેલો આંગળી કરી દે આમ કરીને, કારણ કે એનું ઇંગ્લિશ આપણે જેવું. અચ્છા, એમ ઝેર પણ ના બોલે એમ ને, આંગળી દે આમ જ દેખાડ દે. અને તારે કેન આઈ હેવ અ કપ ઓફ કોફી બી નહીં કહેવાનું, એમ જ કહેવાનું કોફી કોફી. કોફી એટલે પેલું લાર્જ મીડિયમ. મને અમુક યુએસ વાળાઓના જે સ્ટેન્ડઅપ કોમેડી ને બધું સાંભળ્યું હોય ને, તો એની અંદર આપણા ઇન્ડિયનના એક્સેન્ટનું એ લોકો બહુ મજાક ઉડાવતા હોય. આર યુ ગોઈંગ ટુ ડુ ધીસ એમ કરીને એ લોકો, કેમ કે એમના માટે બહુ ફની હોય ઇન્ડિયન એક્સેન્ટ. હવે તો વિચાર આ કેટલું ફની છે થાઈલેન્ડનું, કે આવું ખેંચીને બોલે અને નાકથી બોલે. કોઈનો અવાજ ત્યાં ભારે ખરો? મેં તો સાંભળ્યો નહીં. બધાનો નાકમાંથી જ બોલે ને, નહીં? બધા નાકમાંથી, બરાડા બી નાકમાંથી પાડે લોકો. અને ત્યાંનું ખાવાનું શું ફાવે? ત્યાં જમવાનું કેવી રીતનું? જમવામાં ઠેપલા લઈ જજો, ગુજરાતીઓ ઠેપલા લઈ જજો, ક્યાં તો ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જજો. બાકી જે શુદ્ધ શાકાહારી હશે એ લોકોને એટલો પ્રોબ્લેમ થશે જમવાનો. વેજીટેરિયન માટે ત્રાસ છે ત્યાં આગળ? મળે પણ બહુ ઓછું મળે. આમ લોકો એક જગ્યાએ વીગન ટ્રાય કરે કે તમારી જિંદગીમાં પહેલી છેલ્લી વાર વીગન કંઈ ખાવું. વીગન તો આપણે ના મજા આવે, કેમ કે એમાં દૂધ ને ચીઝ ને એવું કશું હોય નહીં, એટલે ખાલી ઝાડ પાન ગાય જેવું ફિલિંગ આવ્યું મને. આમ એવું લાગ્યું હું ગાય છું. ગાય લોકોને કેમનું ભાવતું હશે. એટલે વેજીટેરિયન ઓપ્શન બહુ ઓછા એમ ને? ઇન્ડિયન આખું એક એરિયા છે, ત્યાં બધા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. પટાયાની વાત કરું છું. એટલે ગુજરાતી પંજાબીઓ બધું મળી રહે. પણ જો તમે વેજીટેરિયન હોવ ને તો તમારી માટે ઓપ્શન્સ ઓછા થઈ જાય. અને ચા બી નથી મળતી ત્યાં આપણા જેવી. એટલે ચાના પેલા પેકેટ આવે છે વાઘ બકરીને બીજી ચા ને તે લઈને જતો. પ્રીમિક્સ વાળા આવે એ લઈને જવાના. હા, ચા નથી મળતી, કોફી પીવી પડશે ત્યાં. કોફી બી પેલો એમ જ કહે કોફી કોફી. મશીનમાં કોફી રાખે જ નહીં એ લોકો, બનાવે છે. નેસ કોફીનું પેલું ટીન હોય ને તે જ કે કોફી. અચ્છા, પણ હોટ કોફી પીવી હોય તો? હોટ કોફી પીવી તો ત્યાં જવાનો સ્ટારબક્સમાં. અચ્છા, ત્યાં કેફેઝ જે બધા હોય, મેકડીમાં, સ્ટારબક્સ. અચ્છા, એટલે તું તારા હિસાબે વાત કરી રહ્યો છે કે રોડ સાઈડનું. હું તો જેની પાસે પૈસા હોય એનું બી તો થોડું કહો કે
એનું તો એ લોકો હોટેલમાં જ બધું કરાવી નાખે ને, હા નહીં બધું હોટલમાં જ મંગાવી દે ઉપર જ. ઇન્ક્લુડિંગ લંચ અને ડિનર ને બ્રેકફાસ્ટ ને બધું અમે લોકો તો એ નહોતું કરે, કારણ કે અમારો હોટલમાં રહેવાનો પ્લાન જ નહોતો, ખાલી સુવાનો પ્લાન હતો, પછી રખડવાનું હતું. એટલે અમે નીકળી જતા સવારે 8 વાગે બીચ પર દોડવાનું. આ હા હા બધી છોકરીઓ, એટલે બધા લોકો દોડતા હોય ત્યાં તમે ગેસ ના કરી શકો કોણ છોકરી કોણ છોકરો. તે લેડી બોય પણ બહુ ફેમસ. બહુ પણ અને મેં બીજી વસ્તુ એ બી સાંભળી છે કે એ લોકો પહેલા કહી દે તમને હા કે ભાઈ અમે છોકરાઓ અહીંયા જેવું છે. કહે છે ને, અહીંયા જેવું પરસેપ્શન આપણે ઊભું કર્યું છે ને કે રૂમમાં જઈને પછી ખબર પડી કે લડકા હે ને આમ, એવું કશું નહીં હોતું. ત્યાં એવું કશું લોકો નથી કહી દે. હોટેલ પર બી એ લોકો તમે લોકો લઈને જાઓ તો ત્યાં નીચે એ લોકોના કાર્ડ ને બધું સબમિટ કરવાનું હોય છે. એટલે અચ્છા સિસ્ટમ આખી પેલું હા, કેમ કે ત્યાં આગળ લીગલાઇઝ છે આ વસ્તુ, હા, એટલે એની બધું રજીસ્ટ્રેશન અને લીગલાઇઝેશન એ રીતનું. કારણ કે સેફટી બી જોવાની ને. હવે આજે આપણે ગયા હોય ને હું કોઈકને લઈને ગયા હોઉં ને એ મને લૂંટી જાય કે મને કંઈક કરી જાય, હા. એટલે એ હોટેલ વાળાનું નામ બી ખરાબ થાય ને કે અમે તારા રૂમમાં લાયા હતા ને આવું બધું. એ હિસાબથી એ લોકો આ સિક્યુરિટી રાખી આખી બધી. એટલે બધી જગ્યાએ સારી હોટેલની વાત કરું. પછી હવે બીજે કશેક તમે જાઓ રૂમ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ પણ આ લોકો આવી રીતે કંટ્રોલ કરે એવું કંઈક છે કે થોડાક મહિનાઓમાં આ જે બધા વર્કર્સ હોય ને સેક્સ વર્કર્સ એ લોકો ચેકઅપ કરાવે અને બધું એવું કરાવે છે. સાંભળવા મળ્યું હતું કે એ અચ્છા લોકોનું અગેન એ સાચું છે કે એ ગ્રાઉન્ડ લેવલ પર એની અસલિયત આપણને નથી ખબર. ખબર ના હોય. પેલું પૈસા આપીને કે સર્ટિફિકેટ આપી દો ને એવું બધું બી હોય શકે. પણ બહુ ઇનોસન્ટ લોકો હોય છે, નાની નાની છોકરીઓની બે લોકો આ ધંધા બેઝિક ધંધો મૂળ ધંધો એ લોકોનો આ જ છે. એટલે એ લોકો શું કરે કે છોકરી પેદા થાય ને એટલે સેલિબ્રેશન થઈ જાય કે ચલો કમાવાળું આવી ગયું કે. એ તો એ બાજુ ખોટું ને. જો તમે તમારા ઈચ્છાથી આની અંદર ગયા હો દેટ ઇઝ ઓકે, પણ તમને જબરજસ્તી આની અંદર ઈચ્છાથી જ જાય, કારણ કે એ લોકોને નાનપણથી એવી રીતે નર્ચર કરવામાં આવે. અચ્છા હા સમજી ગયો કઈ રીતનું. સંસ્કાર એ લોકોને આપવામાં કેર આવે એવી ને, રીતનું કે આ જ છે બધું ને આવી રીતે આપણે કરવાનું. પૈસા કમાવાના આ રીતે છે એમ તેમ. એટલે પણ ત્યાં એ વસ્તુનું ધ્યાન રાખે કે અંડર એજ છોકરીઓને આ બધામાં ના નાખે. કોણ જોવા જાય? બધું લીગલ જ છે ત્યાં. ગવર્મેન્ટને જો ધંધો કરાવવો હોય ને, પણ ના અંડર એજ અમુક લોકો હોય ને જે નીચે બી માંગતા હોય કે નાના છોકરા માંગતા હોય પણ એ તો ગુનો છે ને. માઇકલ જેક્સન એવું નહીં. પટાયા જેવો કશો ગુનો જ નથી. મારો ખાલી ક્વેશ્ચન છે, મને ખબર તને કદાચ ના ખબર હોય કેમ કે તું ઇન્ડિયાનો છું અને હું ત્યાંના કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન પૂછું છું, પણ હું ત્યાં આગળ બી એવો કાનૂન તો હશે જ કે નાની છોકરીઓને ના થવું જોઈએ. કંઈક અમુક વર્ષની નીચે જેમ કે 18 વર્ષની નીચેની છોકરીઓ આ બિઝનેસમાં ના આવવા જોઈએ. અને તે જે હિસાબે કીધું કે બધું રજિસ્ટર્ડ હોય તો એ 18 વર્ષની ના હોય તો એ રજિસ્ટ્રેશન એનું થાય જ નહીં ને. ત્યાં કદાચ 16 બી હોય. ચાલો 16 માની લો, પણ અગેન વી ડોન્ટ નો નહીં, કેમ કે આ તો જેવી રીતે આમાં બી બ્લેક માર્કેટ તો હોય જ ને. બધું જ હોય. અને આખું માફિયા, એ લોકોનું આખું માફિયા જ ચાલે છે. હ્યુમન ટ્રાફિકિંગ વાળું માફિયા. ત્યાંથી બધી એક્સપોર્ટ બી થાય છે. બધું બહુ અંદર નહીં પડવાનું, આપણે બહારથી ફરીને આવી જવાનું તરત. હા એ ના એટલે આ તો કેવું છે કે આ તો વાત નીકળી એટલે મેં કીધું કદાચ આવું બધું બી હોય એની અંદર એમ. મજા આવે, ફરવા જશો તો મજા આવશે. ફરવાના ઈચ્છાથી હા પછી તો ઠીક છે, તમે ગમે દેશની પેલી ભૂલ કાઢવા બેસતો તો દરેક દેશમાં ભૂલો નીકળશે અને પ્રોબ્લેમ્સ નીકળશે, એ તો છે. પણ અને ક્રાઇમ રેટનું શું સીન છે? ડર લાગ્યો ક્યારેય? ના, રાત્રે બી બિલકુલ ડર નથી લાગ્યો. અમે રાત્રે 2 વાગે બી જો ફરવા નીકળ્યા છે કોઈ દિવસ. પબ્લિક બી એટલું જ હોય, આખી રાત ચાલુ રહેશે. અચ્છા પટાયા સિટી તો આખી રાત ચાલુ રહે. અગેન હા તમે મેઇન સિટીમાં પેલી પટાયા સિટીમાં રહ્યા હતા એટલે એ આખી રાત એમનો તો બિઝનેસ જ રાતનો વધારે હોય. હા, મસાજનો શું સીન છે ત્યાં આગળ? અરે ભાઈ એક જગ્યાએ મેં મસાજ કરાયો તો એકદમ લીગલ. અને હું ફરીથી કીધું મસાજ એટલે મસાજ જ હોય ને? મસાજ બીજું કંઈ આડું-અવડું નહીં? મેં આડું કશું કરાયું જ નથી. મસાજ જ હતો, એકદમ પ્રોપર મસાજ અને જેન્યુઅન જગ્યા હતી. ગૂગલ પર એના 4.3 કેટલા સ્ટાર્સ બી છે. એટલે બધા લોકો જેન્યુઅન મસાજ કરાવવા વાળા હોય ને તે લોકો ત્યાં જ જાય છે. જે મસાજ કરાવ્યો મારી લાઈફમાં પહેલી વાર કરાવ્યો મેં. બાપ રે બાપ, બહુ મજા આવી ગઈ. લિટરલી મજા આવી ગઈ. મને હમણાં goosebumps આવી ગયા. હા રિલેક્સ બહુ. એ મેં 2 કલાકનો મસાજ બુક કર્યો તો એક પોઈન્ટ બાકી નથી રાખ્યો બોડીનો. પૈસા કેટલા લાગે? પૈસા લાગે એના હતા 1500 બાદ, એટલે અરાઉન્ડ 3-3.5 હજાર રૂપિયા. અને કેટલો ટાઈમ? 2 કલાક. ઓ બાપરે, પણ તો યાર મોંઘું છે નહીં? મોંઘું છે પણ ભાઈ તમે બહાર આવો ને આમ મોંઘું એટલે હું એ હિસાબે નહીં કહેતો કે અહીંયા આપણે બની શકે ઇન્ડિયામાં અમુક જગ્યા હશે જે એકચ્યુઅલ મસાજ કરતા હશે એ કદાચ આના કરતાં મોંઘા હોઈ શકે, ના નથી. પણ કહું છું કે ઓવરઓલ મસાજ કરાવવાનું એ પ્રોસેસ મોંઘી પ્રોસેસ છે એમ. બહુ મોંઘી પ્રોસેસ છે. ના પ્લેસ બી એવી હતી ને એટલે બહુ જ સરસ પ્લેસ હતી. પેલું સાફ સફાઈ ને બધું ધ્યાન રાખે. એકદમ ક્લીન. તમને અલગ ઝૂંપડી જ આપી દે. એક ઝૂંપડીમાં 2 જણાનું હોય. એટલે હું ને મારો ફ્રેન્ડ અલગ અલગ પેલો પાર્ટીશનની અમે બેઠા હતા અમે લોકો. અને બેઉના બુમાડા સંભળાતા હતા, કારણ કે એમ તમને એક પોઈન્ટ પૂછે મસાજ પહેલાં કે તમને કયા પોઈન્ટ પર મસાજ કરો છો બોડીમાં. એ પોઈન્ટ પર એ વધારે પ્રેશર આપે. તો મેં શોલ્ડરનો આપ્યો હતો અને પેલા એ પગનો આપ્યો હતો. તો પગ તોડ નાખ્યા છે નહીં? બહાર નીકળ્યા ચલાતું નહોતું એનાથી. એમ ચાલતો હતો.
એટલે મસાજ કરાવવો હોય તમારે ફૂલ બોડી મસાજ રિયલ મસાજ જો કરાવવું હોય તો જ્યારે ઇન્ડિયા આવો ને ત્યારે કરાવો તો જઈને તરત ના કરાવો તો આમ લોકોએ કરાવ્યો તો પસ્તાયા હતા. અચ્છા, પછી તમે ચાલવાનું હોય તો તકલીફ પડે. બધું દુખે, બોડી દુખે તમારું. એટલે અને ખાવા પીવાનું કેટલું મોંઘું? ખાવા પીવાનું નોમિનલ. અમે ખોડિયાર ધાબામાં ગયા હતા એક દિવસ પહેલા તો અમે લોકો વીગન ને બધું ટ્રાય કર્યું હતું, ઘાસ ફૂસ ખાઈને. એ તો વધારે મોંઘું હશે ને? હા, બધું મોંઘું તો ખરું પણ ચાલે. થાઈલેન્ડના હિસાબે ના તમને મળી જાય 60 બાથ 100 બાથ એમાં મળી જાય. 300-400 રૂપિયાની અંદર તમને મળી જાય સારું એવું ખાવાનું, એક જણનું જમવાનું. હા, એટલે એટલું બધું. અને ગુજરાતી ખાવાનું ત્યાં આગળ તમે ખાવ તો ગુજરાતી ખાવાનું ભાઈ તમે આ 2 દિવસ જો ખાલી આમ ભૂખા રહ્યા હો ને એટલે આ પેલું મેકડીની બર્ગર ખાધા હોય ને આમ તેમ ખાઈને જીવ્યા હોય ને પછી ગુજરાતી ખાવાનું મળે ને તમને ભગવાન મળે જેટલું સુખ મળી જાય. મારા આંખોમાંથી આંસુ પડી ગયા ખરેખર. પેલા ખોડિયાર વાળા ભાઈને ભેટ્યો હતો, મેં કીધું ભાઈ થેન્ક યુ ભાઈ, અનલિમિટેડ પેલું ખાધું હતું ફૂડ. હાય હાય હાય. અને એ કેટલા રૂપિયા? 500-600? હા, એ હતા 350 બાથ. ઓહ, એટલે મોંઘું. પણ ઠીક છે, બહાર જઈને તમને ખાવાનું મળ્યું એટલે શું કરીએ બીજું તો. બહુ ખાવાનું, સારું ખાવાનું મળ્યું. ખરેખર કહું છું, ગુજરાતીઓ થેપલા પેક કરીને જજો. હા બરાબર, થેપલા પેક કરીને જાવ સૌથી સારું. હા, ને અને એમ તો ત્યાં નાસ્તો બી હતો હોટેલમાં. પેલા કીધું અમને ચેક ઇન વખતે બી કે નાસ્તો કરાવી લો, પણ અમે નાસ્તો જે દિવસે જોયો ને હતો ને તે કોઈ કામનો હતો નહીં, આપણા જેવો નાસ્તો હતો નહીં. અને ત્યાં સ્ટ્રીટ ફૂડનો શું સીન છે? સ્ટ્રીટ ફૂડ ભાઈ, સ્ટ્રીટ ફૂડ તમને આમ ફ્રૂટ્સ વધારે મળે ત્યાં. ફ્રૂટ્સ પણ ફ્રૂટ્સની બાજુમાં કેવું ત્યાં સી ફૂડ બધા બનતા હોય, વઘારતા હોય. પેલા જીવડા હોય, ક્રિકેટ્સ હોય, કરચલા હોય, મગર હોય, એ બધાનું માંસ કાપી કાપીને ત્યાં બાજુમાં જ તળતો હોય. એટલે તમને ફ્રૂટ બી ખાવાનું મન ના થાય. એટલે ફ્રૂટ ખાવું હોય તો રૂમમાં લઈ જઈને ખાવાનું. બાકી સ્ટ્રીટ ફૂડ જો તમે નોન વેજીટેરિયન તો તમારી માટે હેવન છે. તમને બહુ નોન વેજીટેરિયનમાં પણ અમુક લોકો એક લાઈન તો ડ્રો કરતા હશે ને યાર. જેમ કે હું એક્ઝામ્પલ આપું, અહીંયા આગળ જેટલા નોન વેજીટેરિયન છે ઇન્ડિયામાં, ગુજરાતની વાત કરીએ, ગુજરાતના નોન વેજીટેરિયનની વાત કરીએ, કોઈ પણ ધર્મના આપણે, પણ એ લોકો એક લાઈન ડ્રો કરી હોય કે ભાઈ ચિકન ખાય, મીટ ખાય, ફિશ ખાય. ત્યાં જઈને કોઈ બસ કહેવાય આ મગર થોડી ખાય યાર. હું પહેલા જોઈને તો શોખ છે કે પહેલા આમ પાછો હું ગયો, મને એવું કદાચ મગરનું કંઈક વેચાતું હશે, મીન સ્કીન ને બધું વેચાતું. મેં કીધું પેલું લેધર. પછી પેલી બૂમ પાડી વોના ટ્રાય. મેં કીધું પેલું મારો ફ્રેન્ડને કીધું, મેં કીધું આવું છે લા કે મગરનું માંસ છે કે. મેં કીધું ભાટ ટ્રાય. નો મેં કીધું નો. અરે તું પણ પછી એવું જ બોલ્યો? મને નાક પછી જ બોલે, આપણે બી થઈ જાય. નો યસ સોરી. તો વેજીટેરિયન માટે સ્ટ્રીટ ફૂડ જેવું ખાલી ફ્રૂટ્સ. બીજું અમે જોયું નહીં. અમે પેલું અંડાનું હોય બધું. ઈંડાનું બને તો હવે એક્ઝિટેરિયનમાં આવી જાય એટલે પછી હા એ ઠીક છે. બાકી બર્ગર ને બધું બી મળ્યા કરે ત્યાં. પણ એ કયું બર્ગર તમે મંગાવો છો એની સ્પેશિયાલિટી કદાચ પેલાની હોય નોનવેજ બર્ગરની, પણ તમે ત્યાં જઈને પછી વેજ બર્ગર મંગાવો એ કેવું થાય એ તમારે વિચાર લેવાનો. પણ મજા ના આવે. સ્ટ્રીટ ફૂડ હશે, અમે એક્સપ્લોર નથી કર્યું વધારે પડતું. ફરવાનું ને રૂમ પર જઈને સુઈ જવાનું, પછી પેલા લોકો જાય. અને ન્યૂડ શોમાં જાઓ ને તો એ લોકો બોલાવશે સ્ટેજ પર તો ના પાડી દેજો. મારા ફ્રેન્ડ જોડે બહુ જ ખરાબ સીન થયા હતા, એટલે કહું છું તમે લોકોને કે ન્યૂડ શોમાં જશો તમે લોકો તો તમને બોલાવશે વોલેન્ટિયર તરીકે. પહેલાં તમને દેખાડશે કે જો આની જોડે તમે આવું કર્યું એટલે તમે ખુશ થશો, વાવ ચલો આપણી જોડે બી આવું કરશે. પણ પછી તમે ત્યાં જશો ઉપર સ્ટેજ પર જશો તમારી જોડે બહુ ખરાબ કરશે, એટલે પ્લીઝ ના જતા. કપડાં કાઢ નાખે હે? ઓ બાપરે. પહેલાં 2 જણા આઈના આમ કંઈ ખબર પર મૂકી દે, એટલે 2 જણા મૂકી દીધું. પછી આમ હાથ પકડી લે તમારા 2 છોકરીઓ જ મસ્ત, અને પછી ત્રીજી છોકરી આવે ને કપડાં કાઢવા. અરે બાપરે. સ્ટેજ પર જ્યાં નહીં કરતા બી 100-150 લોકો બેઠા હશે. અને પછી એ માણસ એટલી ભીડમાંથી પાછી હોટલમાં કેમ માણસ અમે બીજે દિવસે કોરલ આઇલેન્ડ ગયા હતા વોટર સ્પોર્ટ્સ કરવા, તો લોકો એને ઓળખતા હતા. ભાઈ આમ તો કલ રાત શોવા લઈ ગયો નાખે. અચ્છા, મારા ઇન્ડિયન હતા એટલે આપણે આપણી જોડે વાત બી કરે, ભાષા બી આવડે ને આપણી. ઇન્ડિયન જ મેક્સિમમ તમને ઇન્ડિયન, તમને એવું જ લાગે કે ઇન્ડિયામાં ફરો છો ખાલી પબ્લિક ત્યાંનું લોકલ પબ્લિક. વોક ઓફ શેમ જેવું લાગે. હા લાગે. હવે ત્યાં જોયું નથી ને વોક ઓફ શેમ? ગેમ ઓફ થ્રોન્સમાં એક સીન છે વોક ઓફ શેમ. શેમ કરીને આખા શું કહેવાય સિટીમાં ફેરવે છે રાણીને. બરાબર, બસ એના જેવું જ છે. એટલે આ બસ એટલે આ મારી ટીપ યાદ રાખજો. એક તો ગુજરાતી થેપલા લઈ જજો, ચાના રેડી મિક્સ પેકેટ લઈ જજો, અને હા કશે બી જઈને વોલેન્ટરી ઊભા થવા ના જતા. બસ એન્જોય કરો જોઈને, ભાગ ના બનતા કોઈ બી વસ્તુનો. હા એન્જોય કરો બસ. ફરવાવાળું બહુ છે, બહુ ફરવાનું છે, એટલે મજા કરો. સરસ. ચલો તો પછી આ વાત પર આપણે આજનું પોડકાસ્ટ પતાવીએ.
કદાચ કોઈ બીજી ક્રેઝી સ્ટોરી હોય ફ્યુચરમાં તને યાદ આવે તો કહેજે, આપણે ફરીથી બેસીશું અને કરીશું. અને આપણી જોઈએ હવે બીજી કોઈક ટ્રાવેલ સ્ટોરીઝ હોય, તમે ફરીથી ક્યાંક ફરવા જાઓ તો કહેજો, એટલે આપણે લોકોને કહીએ કે ભાઈ કેમનું છે શું છે. નેક્સ્ટ ટાઈમ આપણે કદાચ યુએસને બી કરી નાખીએ ને. હા એ કરીએ. ચલો તો પછી બધા નેક્સ્ટ ટાઈમ હું પોડકાસ્ટ લઈશ. ચલો બાય બધા.